રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ પરમ ધામધણી. ખૂબ આનંદ, ખૂબ હર્ષ સાથે જણાવવાનું કે આવનાર દિવસોમાં ચૈત્ર સુદ બીજ એટલે કે જેને આપણે ચૈત્રી બીજ તરીકે ઓળખો થયું, એના માટે સોનામાં સુગંધ ભળે તેમ સમગ્ર પૃથ્વીની પવિત્ર ભૂમિ કહી શકાય એવી ભૂમિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ એટલે વ્રજભૂમિ, વૃંદાવન ભૂમિ. વૃંદાવનમાં ચૈત્ર સુદ બીજના તારીખની દ્રષ્ટિએ જોઈએ તો તારીખ 20 માર્ચથી એક ભવ્યાતિ ભવ્ય વ્રજ પ્રભા ગ્રંથ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ને આ આયોજનના મુખ્ય જજમાન તરીકે જે આપણા કહી શકાય રસિક સમાજનું ગૌરવ એવા સત્તાપર ગામના નિવાસી વાસણભાઈ વિસાભાઈ પરિવાર તરફથી ભવ્યાતિ ભવ્ય વ્રજ પ્રભા ગ્રંથનું આયોજન કરવામાં આવ્યું છે. તો એની તૈયારીના ભાગરૂપે છેલ્લા 4 થી 5 દિવસ સુધી સમગ્ર વૃંદાવનની ભૂમિનો પ્રવાસ કર્યો. સંતો સાથે જેને કહી શકાય ગોષ્ઠી કરી, આયોજન માટેની બધી વ્યવસ્થા કઈ રીતે ક્યાં ગોઠવવી, 1500 થી 2000 લોકોનો સમાવેશ થઈ શકે, સારી રીતે રહી શકે, એના માટે થઈ અલગ અલગ કમિટીઓનું જેને કંઈ સંગઠન કરવું, કમિટીઓનું નિર્માણ કરવું, કમિટીઓ બનાવી, પાણી સમિતિઓ હોય, સ્વાગત સમિતિઓ હોય, વ્યવસ્થા સમિતિ હોય, આવી રીતે વાસણ વિસા પરિવારના સર્વ સભ્યો સાથે રહી, સંતો સાથે બેસી, અલગ અલગ સંસ્થાએ જે સાથે બેસી અને મંત્રણા કરી અને આ બધું કાર્યક્રમ વૃંદાવનના મુખ્ય સ્થળે કહી શકાય જેને સમગ્ર જેને કે નિસોડ ખાસ કરીને એવો ફોગલા આશ્રમ છે, જે ઐતિહાસિક છે, પુરાણો છે. એ ફોગલા આશ્રમ ખાતે ચૈત્ર સુદ બીજ તારીખ 20/3 એટલે 20મી માર્ચના જે કરી 26 માર્ચ સુધીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એ કથાની તૈયારીના ભાગરૂપે ત્યાં ગયેલા હતા અને ત્યાર પછી વિશેષ કરીને એક વિશેષ આનંદ, એક સારા સમાચાર કહીએ તો જેને કહી શકાય શ્રી રાધે મહારાણી જે ભગવાનનું હૃદય છે, રાધા રાધા રટતે બહુ બાધા મીઠ જાય, અનેક જન્મ કે આપદા રાધે નામ લે જાય, એટલે રાધેની ભૂમિ જેને કહી શકાય એવી રાહ બોલતા ભગવાન પ્રગટ થાય એવી રાધેની ભૂમિ એટલે કે વરસાણાની ભૂમિ. વરસાણા ગામમાં જે પણ એક વિશેષ આનંદની વાત છે કે ત્યાં પણ પ્રથમ વખત એક કથાનું આયોજન કરવામાં આવે છે. વરસાણા ગામમાં એ છે પવિત્ર માસ, જેને આપણે સનાતન ધર્મમાં લખીએ છીએ પવિત્ર માસ એટલે કે પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસ જેને આપણે કહીએ દર 3 વર્ષે આવતું હોય છે. તો પુરુષોત્તમ માસના જેઠ વદ એકમના એટલે જૂન મહિનાની 1 તારીખે શ્રીધામ બરસાણામાં ભવ્યાતે ભવ્ય એ વ્રજ પ્રભા ગ્રંથનું આયોજન ત્યાં પણ થવા જઈ રહ્યું છે. તો છેલ્લા 3 મહિનામાં 2 વ્રજ પ્રભા ગ્રંથનું પારણ એ પણ પવિત્ર ભૂમિ વ્રજભૂમિ અને વરસાણા ભૂમિના મુખ્ય જેને કહી શકાય મનોરથે કહી શકાય પરમ ભાગ્યશાળી કહી શકાય એવા રાવત પરિવાર એ મુંબઈ, હાલે મુંબઈ, મૂળ પરાગપર રાપરના એ લોકો તરફથી છે. તો આપણા ચેનલ માધ્યમથી આપ સૌ રસિકજનો, ભક્તજનો, વ્રજપ્રેમી, ભક્તપ્રેમીજનો ખૂબ સરસ રીતે કથાનો લાભ લે અને તૈયાર રૂપે હજી તો સમય છે પણ એનું જે તૈયારી પહેલે આગવી તૈયારી એના માટે થઈ બંને કથાઓ વરસાણા અને વૃંદાવનની એના માટે થઈ અને બંને પરિવારો વાસણ વિશા પરિવાર સત્તાપર, રાવત પરિવાર મુંબઈ ના બંને પરિવારો સાથે રહી બંને સ્થળોની મુલાકાત રહી અને તૈયારીની ભાગરૂપે તૈયારી જોઈ હતી. સૌને રાધે રાધે. જય શ્રી સતીદાન બાંકે બિહારી લાલ કી જય, વૃંદાવન બિહારી લાલ કી જય, જમને મહારાણી કી જય, ગિરિરાજ ધરણ કી જય. રાધે રાધે.